એક તો કામ નથી કરતા ને ઘરમાં બધે આમ કામ બધાયને રાખો હો બેને બાઈજા રાખો હો ખોટે ખોટા હે તને ભાડનત પતિ તારે બેન તારાથી નાની હે તને નો મરાય એમ આવતા રે હાલ વયો છે બાર અરે તારે ને બાજવાનું હે તને કેટલી વાર કીધું તાર મને આવીને કહી દેવાનું એમ પછી રોવા મંડસ તો ઓલાને જરા કઈ કેતા જાવ તમે તે બાઈતે નહીં જો કામ બધાયરું પણ બીજાની ગાજ બીજા ઉપર હુકામ ઉતારસ કે કામ ધંધો નથી મળતો એટલે છોકરા ઉપર દાજ ઉતારવાની પણ આમ નામ ઘરના કામ બધાયને રાખે બહાર કામ કરવા જવું તે આજ કરવું અને ઓલો ક્યાં મર્યો આ રહ્યો અહીંયા લઈ હા તા બેન ને મારસ ઈ નથી મારતો બે બાઈતે આમ જો કેવું કામ બધાયરું ઘરનું તઈ બેન એક એક પડી કુલે દેવાય એકમાં પછી બાધે જ ને બે ઠીક આપણે કઈ પૈસાનો વરસાદ થાય હે અને આખી દુકાન લઈ દેજો તમે હો એવી વાત નથી આ 5 રૂપિયા પડી કોતો બેન ને તઈને તે નહીં પાવતો અને એક શું કામ પા દીધા અને પા દીધા તઈ આને માથાકૂટ કરીને એકમાંથી બેને ખાવાનું આપણે કેટલા બધા ધંધા પાણી હે તો લઈ દે બધુંય હવે બીજો ગોકીનો કઈમાં આ જો ગામમાં સાઈસ લેવા ગયો તો ને હા ઈ ભાઈએ મને વાત કરી કે આજ સુધી સાઈસ લઈ જાઓ કાલથી તમે લેવા ન આવતા કીધું ને કોઈ આપણું નથી પૈસા સિવાય પૈસા હોય ને તો હવ આપડા બાકી કોઈ ના બધું ધ્યાન રાખવું પડે પણ એને દુજાણું વહુ કૂક ગયું એટલે કીધું હે અને જે વસ્તુ લઈ દઉં ને એમાંથી બે બેન ભાઈ ભાગ પાડીને ખાવાનો એકેય બાઈ જાહો ને અને બેય માર ખાઈ બેસો યાદ રાખજો અને બેન ને મારી કોઈ દી ન મરાય ને હવે મારી કોઈ દી કે બેન ને કે ભૂલ થઈ ગઈ મારી કે બે હવે કોઈ દી નહીં કરું અને હું શું કહું છું આ ગામમાં ચાલ્યો હતો તો ને સોરે વાળા બાપા બેઠા હતા ને હા એ બાપા મને કીધું મને કે બગાડી કાલથી અમારા ખેતરમાં કામે આવવું હોય ને તો તમે આવજો બે માણા હા ચાર વાટવાની છે 2 વીઘાની હા અને એને ગા વિયાણી એટલે સાઈસ ને દૂધ બે દે તે જવાનું હે ને દાડીએ તો જાવું જો ને તો હાલો હવે. હું બહાર ખાવું હે આલી આટલો દીની સાઈસ મૂકી દયો થોડું પાણી નાખીને પી લેજે બધું હવે બે ચંપલ પહેરી લ્યો હાલો અને આ વાડીએ રમજો આ ઘરે નથ રહેવું વરી બે બાજી પડશો અને વરી બહાર ત્યાંથી બે નાઈ મારવા આવવા પડશે આમ તો જો ઘરની હાલત કરી હજી હમણાં બધું કર્યું છે એટલા છોકરાથી હું ઘરે સુધી આવી ગઈ હું છોકરા છે તું આવડી હતી ને તેથી તું ઘર ગધેડે ચડાવતી તમે કઈ તો બેયને આવું રીતના હે ને સપોર્ટ કરીને કર્યા હે હાલો એમ નહીં હું હેજી તમે તો જાહેર વાટવાનું કહેતા ને આ તો મરચી હે પણ જાહેર બપોર પછી વાટસી પેલા બે હરિયા નીંદી નાખો ને મરસી ના બેહો ન્યા અહીંયા બે હે ખીલા ઈ મરસી નથી અહીંયા ખડ ઉપાડવાનું હો એમાં દીકરાને કઈ કહેતો ના હોય એમ કઈ માર દવલો નથી વાલો હા વાલો એટલે જ ઘરે છોકરીને મારવા મીનો તો ને આડે જઈ એક ભાઈ બેન હે બાજે તમાર બેન વધારે નત બજાવવાના બોલી હો નકર એમ નો કે મારી બેન સો હાલે ખાઈ લે તું બેન ને કઈ કામ કરવાનું નહીં તું કે નામ લેસ બેન ને કઈ કામ કરવાનું મારે જ કરવાનું આ તારે જ કરવાનું મારો તો માને હું મારા માર કરો હો માર દીકરાને પછી કઈ કેતી છોકરી માં પડી ગયો હે કાઈ કોઈ છોકરીને જેલમાં લઈ લે કામ મત કરતા રમવું હે આ જાવ બે રમો અને જો ઓલી સાઈડ કૂવો હે બેમાંથી એક અહીંયા ગયા એટલે બે વળી પાછા એક ધબાખા હો યાદ રાખી લેજો કે આગા નો જાતા હા તમે કામ કરવા મનો ઓલી સાઈડ નો જાતા એ આપણા બાપની વાડી નથી આ જેકા યા ધમા આમ રમ આમ ખુલ્લામાં રમ યા પાકમાં નથ રમવાનો આમ રમ બે પણ લટુઆરે હું તમારે નિસ્બત છે આ કોઈને નો લાગે તો કે આપણે ઘરે બેસી તો વાડ એવા હતા હું કરું કઈ ટકો કરો એવું બેદી પેલા ચેક કરવાની જરૂર ક્યાં હતી મને મારતા ને હું મારી છે વાક વગરના મારતા ને મને માર દીકરાને મારી તો વાહે પડી જાવ હો તમે ભાઈ અમે સૈની લેવા તે તમારે જો જો ઓલો ચીડકો જોઈ એ આયા માર આયા રમ યા જામા ઉભો રે જો તો હાલ લે લે બેન લે 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 બાપુ હે ઝાડ હે રત ખબર પડતે ઓલા ભાઈ મારવા આવશે માર લઈ લે બેન તને જો ના પાડીને મોકલું હું તોય આની રમાડે ચડી ગઈ હાલ
થોડી ને એવી કામ અધૂરું મૂકીને બધું પણ આમ તો જો આ ઓલો આને કે લઈ લે બેન આપણા બાપુનો ઓલો જોઈ જાય ને માલી તો આપણને આમાંથી કાઢશે પણ કઈ કેવાય છોકરાઓને કઈ કેતા જ નથી કઈ તો તમારા લાડના હિસાબે બઈગડા હે માલિક લપક નહીં કરે પણ છોકરાને મારી બારી તું એના કૂપનમાં જ નામ કાઢી નાખી ગમે તે ટીપકો માણસ ગમે તે ખાંડો માણસ એને નવાની સડી ખાંડી ધબા ધબી બોલાવે તો બોલાવે જ ને પણ બે અદબેદરા હે તમારા લખડા બેમાંથી એકેય મારી ઉપર નથી ઉતરા હું તો એવી કામની હોજી હતી ને કે આવડી હતી ને તો મારા મા બાપની હારોર અડધી વાડીનું કામ પતાવી નાખતી હતી કઈ બોલ મારે ગુંગા ખાતી નાકમાં કાઢી સીધા મારા મોયરા રાખી એવું ખરાબ બોલતા ને હો પાછી કે અને છોકરીને ગમે ત્યાં નો ડર્યો હા મારે લાઈટ કી છે એકલે એક છે તો લાઈટ કી જ મારે લાઈટ કી છે પણ બગડસાની જરાય નહીં પોહાય હો મને હું તમને કહી દઉં મારે કઈ દવલી નથી હાલો મારે હો ખોટની એકને છે નકર મને તો તું માર ખાય અરે આ કઈ હાલતમાં છો તમે હા બેટા પૈસા અરે મોજ કરો કેટલા પૈસા છે બોલ ચૂપ તમે શાંતિ રાખો તમને કઈ ભયનું ભાન પડે નહીં તમને ખબર છે ખબર પડે છે મારા દીકરા તમારા દીકરા ગામમાં કે આયલા જેવું નથી રહેવા દીધું ચૂપ તમારે મોજ કરો તમારો બાપ બેઠો છે અહીંયા ખાવા પીવાનું મોજ કરો કોઈ નામ લે તો કહેજો દૂધા કાઢ નાખે અને તમે શાંતિ રાખો તમને કઈ ભાન પડે નહીં તમને ખબર છે આપણું ગામમાં શું નામ છે તમારા જેવા તો તમારા વગર તો અંથા હારા હા બેટા જા હા બોલ બેટા બોલ. પૈસા કેટલા જોઈએ બોલ ને બેટા કેટલા જોઈએ મેં પણ આ બાજુ આવો ને તું આ બાજુ આવો હે ને તમે ચડાવો છો છોકરાઓને આ છોકરાઓ મારા છે અને ગામમાં આપણે જે આપણું બરાબર છે ને એ પ્રમાણે આ છોકરાઓને કોઈ નામ ન લે નથી રહેવા દીધું ચોપ કર તને કઈ ભાન પડે નહીં ને હા બેટા પૈસા જોઈશે પૈસા બોલ ને કેટલા જોઈએ છે હમણાં બધી વસ્તુ તમારે ખાઈ પીને મોજ કરો આ તમારો બાપ બેઠો છે અહીંયા ઉનો રેને ને તારી એક ચોટાડી દે તમે પણ ચૂપ રહ્યો ને કેટલું રાખ્યું તમને નાના છોકરાની અમે કાન દીકરો ક્યાં થાય ના બિલકુલ નહીં તમને કઈ ભાન પાય નથી બોલતા હોતા. આ છોકરાઓ તો આ ગામને કિજદાર માણસના દીકરા છે પૈસાદાર માણસના દીકરા છે મોજ કરો તો તમારા દીકરાઓ તમારું કોઈ નામ લે તો બેઠો છો અહીંયા પાણા થઈ ગયા તો હારું હતું અમે સમજાવો ને કોક આવતા બેટા આવતા રે તમે બિલકુલ ચિંતા કરતા નહીં હો પૈસા બાપુ અમારે પીવો છે અરે પણ હાલો બધી અરેન્જમેન્ટ કરી દો હમણાં ચાલો તમે બેસો ગાડી ફટાફટ કઈ ભાન પડે છે કઈ બેસો ગાડીમાં ફટાફટ ચાલો ગામમાં કે આયલા જેવું નથી રહેવા દીધું અરે કીધું ને તમે ચૂપ થાઓ ચૂપ રહી આમ બેસો ગાડીમાં બેસો અંદર બેસો ચાલો બેટા તમે બે દીકરા છે ને પાછળ આવતા રહો મારા દીકરા છે ને પાછળ આવતા રહો. તમારું કોઈ ગામમાં નામ ન લે યાર આવતા રહે મારા દીકરા છે ને હા પાછા અહીંયા બેઠા બરાબર. આવતા રહ્યો અરે મારો દીકરો છે ને અરે મારા દીકરા અહીંયા અંદર યાર કેમ બેહું એ નથી ખબર પડતી મોજ કરો રાજા તમે તમારે અને તમે ચડાવ્યા હે માથે અરે હાલો તો તું હાલ લે હાલો કરી હાલો મૂકી દે છોકરીને રેઠી મને નથી રેઠી મૂકી તો નો જ મૂકે ને કઈ હા પણ એ જો એ દીકરો એટલે દીકરાને તમારે હાચવવાની આ દીકરી એટલે ઈ હું હાચું થઈ ગયું ને પાણીનો મિનિટ આવેગા તું અહીં બેહી જાવ હો. આ તો આમ ઓલું કૂતરું હે ને હડકાયું હે પછી કરશે ને એના કરતા તું હો વધારે તમે હો હારવાર માગણા લેતા ને આ ધરાય પાણા વેડવા મનો ને ઈ માં અને હું કહું હા કે થઈ જાય બે પાણા હું થઈ જાય તો હારું એમાં ક્યાં આપણે વાંધો તો અમે બહુ પડી ગયો હે શું કરું હે આપણે એકને જ તકલીફ છે કાકાને ને બધાને કેવું સારું ઈ તો મને ખબર હે એટલે જ હું મહેનત કરું છું આપણે કાલ સવારે દીકરીને પરણાવી નહીં પડે હે કઈ આમ નામ થોડી રખાય ને આવડી થોડી રે દીકરીને વધતા વાર લાગે તમે કયો છો હા તારું નામ શું છે અદિતિ હા આવી ચોકલેટ હા મોટી મોટી હા મોટી ઉભા રહ્યો પણ મારી મમ્મી ના મમ્મીને નહીં કહેવાનું ચોકલેટ તો નહીં આપે મમ્મીને કહી તો ચોકલેટ નહીં હાલ ચોકલેટ ખાવી ખાવી હે ને તારે હાલો મારી હાલ
કેવું વાતાવરણ થઈ ગયું હે કા? વરસાદ આવશે આજ. હા, આવવાની તૈયારી છે. આ ઓલી કેમ ગઈ મોર કરતી કરતી? કયું ની મોર મોર કરતી આમ જોવા ગયા મોર. અદિતિ! એ સોરી. આ ક્યાં દેખાતી નથી પાછી ક્યાં વઈ ગઈ? અરે રે આ છોકરા આ જો સમજે નહીં ને આ છોકરાઓ તમે એમ કયો તમે હું એમ કયો કે જો આ છોકરાઓ માને નહીં ને અદિતિ હે એમ તમે કેમ નો આલા માર જોવા તો જાવું પડે ને એમ રમતી હોય એમ થોડું હાલતો છે એ ક્યાં ગઈ આ ક્યાંય દેખાતી નથી ઊભા થાવ તો જરા અદિતિ 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 તમારી સોરી ક્યાં છે બોલ કવલા મારી દીકરીની આવી હાલત કોને કરી? હા વાઈ રહી હવે આને અહીંયા ટકી ગયા કોઈને ખબર નહીં પડે. આમ જો રોમા સાને રહી જા હાવ આપણા બાઈકમાં નહીં હોય. એવા ક્યાં પાપ થઈ ગયા મારાથી સાને રહી જા જો આવ સુખ થઈ જા આપણા બાઈકમાં નહીં હોય બીજું શું હોય? હો અને ભીણકા હું જાઉં છું ગામમાં. જેને આપણી બેન ઉપર આવી નજર બગાડી છે ને એને રાતા પાણીએ નો રોવરાવું ને તો હું બગડી નહીં. પણ તારી માને કાંઈ વાત ન કરતો હો અને તારી માને હિંમત આપજે હો. હું જોઉં છું આજ મારી દીકરી પર નજર બગાડી કાલ બીજાની દીકરી પર નજર બગાડશે પણ બીજાની દીકરી ઈ આપણી જ દીકરી કહેવાય. ઈ નરાધામને કોઈની દીકરી પર નજર બગડે નહીં ને એવો પાઠ ન ભણાવું ને તો હું બગડી નહીં. બધા તારી માનું ધ્યાન રાખજો હો. હું જાઉં છું. એ સસમા સભ્યતા રાખ્યા તારા કારા મોઢા દીકરાવે મારી છોકરી પર હું કરવાનું કર્યું એ તને ખબર નથી પણ તારા દીકરાઓને હું જીવતા નહીં. ખબરદાર છે મારા દીકરાનું નામ લીધું તો આ મરી તો નથી ગયો ને બાપા? તમે એની બિલકુલ ચિંતા ન કરો. આ તમારો બાપ બેઠો છે ને જાઓ મોજ કરો જાઓ. તો અમે અમારી મહેફિલમાં જઈશું. જાઓ મોજ કરો હું બેઠો છું અહીંયા. અને આવા નરાધમ દીકરાને આવો શું સપોર્ટ કરો હો? ચૂપ. ખબર નથી પડતી શું છું? અને આ નરાધમ તમારા બે દીકરાને જો એના દુષ્કર્મની સજા નો દેવડાવું ને તો મારું નામ પાયલ નહીં. જા તારાથી થાય છે કરી લેજો જા. એ કિસુડી ઊભી થા અને આલે આ કોદાળી ને જેમ જમીન ખેડે ને એમ મારા બે દીકરાને ખેડી નાખ. હાલ હું ભેગી આવું. હાલ કિસુડી હાલ હું હે ને તારા ભેગી સૌ અને મારા બે નરાધમ દીકરાએ જે દુષ્કર્મ કર્યું છે ને ઈ ક્યાં છે ને ઈ હાલ તને હું કહું એને હે ને તું આજે વીખી નાખ. હાલ કૃષ્ણ આર્યા જો મારા બે નરાધમ છોકરા અને એને દુષ્કર્મની સજા તારે જી કરવી હોય ની કર લાલ. હા અમે જ હતા. જઈને આજ કરશું અમે બધી યારે.
જય માતાજી. હું છું કૃષ્ણાબેન ઉર્ફે કિશોરી અને સમાજમાં અમુક જગ્યાએ આવા કિસ્સા થાય છે જે બીક અને એકદમ ડરના હિસાબે દબાઈ જાય છે. તો મારી બધાને વિનંતી છે કે આવા કોઈ ડરના હિસાબે દબાવવાનું નથી, પણ આવા તત્વ સામે લડી અને આવા તત્વોનો ખાત્મો કરવાનો છે. અને અમારો વિડિયો જો તમને ગમે તો અમારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું ભાવેશ ભગડી. જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.